રાપર નગરપાલિકા વોર્ડ નંબર 3નું કાર્યાલય ખુલ્લું મુકાયું। રાપર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટી પક્ષનું મધ્યસ્થ કાર્યાલય ગેલીવાડીમાં શેરી નંબર 3માં શરૂ કરવામાં આવ્યું છે। રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર। અવસર એવો આપણા માટે દીધો છે કે અવસર ન ચૂકીએ। અવસર આ ચૂકે ન તો પાછા આપણા 5 વર્ષ જશે અને જ્યારે આપણે અવસર ચૂકી ગયા છે ને ત્યારે આપણે પછતાઈએ છીએ બધાય। તો હવે પાછો પછતાવાનો વારો ના આવે આ બધાને અમે વિનંતી કરીએ છીએ અને અમે તમારા સાથે જ રહેશું। સુખમાં દુઃખમાં કાંઈ કામ કાજ કાંઈ હશે અમે સાથે રહીશું। અમે તડકો સાયો દેખેલો છે, ગરીબી શું વસ્તુ છે એ અમે જોયેલી છે। તો એ પરિસ્થિતિ કાંઈ હશે તો અમે સાથે રહીશું। અમે એવી ખાતરી આપીએ છીએ અમારા ભારતીય જનતા પાર્ટી વજીથી અમે 4 ઉમેદવાર અને બહુમતીથી જંગી મતથી અને આ મારો વિજય નહીં, આ સૌ આ જનતાનો વિજય છે એવું માનજો। સાથે મળીને કામ કરવાના છે સૌને। એમાં ખાસ બહેનોને વિનંતી છે કે મોદી સાહેબે કેટલા કામ કર્યા છે અને બહેનો માટે કેટલું વિચાર્યું છે। જેટ પેટમાં બાળકો હોય ત્યાંથી કરીને મરણ સુધીનું આ મોદી સાહેબે વિચાર્યું છે। તો આપણે ઇન્સાન હોઈએ ને તો આ ક્યારેય ન ભૂલીએ। આ વસ્તુ ભૂલવાની આવતી જ નથી, સામેથી જ કહેવાનું આવે કે આ 4 ઉમેદવાર છે અમારા માટે। અને ધારાસભ્ય શ્રી આ બાપુ વિરેન્દ્રસિંહ બાપુને એક સેવાના કાર્ય માટે જ અહીંયા મૂક્યા છે, એમને નિયમિત બનાવ્યા છે કારણ કે એ સેવા કરી શકે એમ છે અને કરે છે। આજે કરોડોની ગ્રાન્ટોના સેવા કરી છે, આજે કોઈ કમી નથી રાખી કે આ વસ્તુની કમી છે નથી અધૂરા કાંઈ બી હશે તો એ કરવા તૈયાર છે, અમે કરવા તૈયાર હશું। પણ સારી બહુમતીથી જંગી મતથી જીતાડો અને અમે સૌ પાસે મતદાર પાસે ભાઈઓ બહેનો પાસે અમે વિનંતી કરીએ છીએ, તમારા પાસે અપીલ કરીએ છીએ અને અમારી ફરજ જે બનશે ફરજમાં આવશે એ અમે ક્યારેય નહીં ચૂકીએ। કારી રાતે મને ફોન કરજો તો અમે ક્યારેય નહીં ચૂકીએ। બીજા બધાની સાથે છે તો ખાસ કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી એમનો પણ આભાર વ્યક્ત કરશું કે આ કાર્યક્રમને કાર્યાલયને ખુલ્લું મૂક્યું અને જંગી બહુમતીથી જીતીએ છીએ એવો વિશ્વાસ છે અને વધારે લીડથી જીતીએ છીએ અને 1 નંબર જે રાપરની અંદર 2 છે કે 3 નંબરની અંદર હારીએ છીએ પણ 3 નંબરની અંદર 1 નંબરથી જીતીએ છીએ એવો વિશ્વાસ પ્રજા